વિદ્યાર્થી મિત્રો વિદ્યાન વૈબિક ધર્મેન્દ્ર ઠાકર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર ઠાકર આપ સૌ વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજ્ઞાપન પત્ર ચેપ્ટર પૈકી વન ઓફ ધ મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન લેવા જઈ રહ્યા છીએ ઈ ક્વેશ્ચન છે લઘુત્તમ ભણવું કે જેને ઇંગ્લિશ ની અંદર વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે મિનિમમ સબસ્ક્રિપ્શન। હવે મિનિમમ અને સબસ્ક્રિપ્શન શબ્દો પર તમે અમુક વસ્તુનો અંદાજ આવી ગયો હશે કે આ બે શબ્દ શું કહેવા માંગે છે। શબ્દ એક છે પણ સેન્ટેન્સ બે છે, મિનિમમ એન્ડ સબસ્ક્રિપ્શન। મિનિમમ એટલે સાહેબ ઓછામાં ઓછું એટલે કે લઘુત્તમ, અને સબસ્ક્રિપ્શન એટલે ભરણું। આની અંદર આ યાદ રાખજો। હવે વિજ્ઞાપન પત્રની સમજૂતી વિદ્યાર્થી મિત્રો આગળના આપણે દરેક પાર્ટની અંદર લઈ લીધી હતી, એમાં ક્યાંક ને ક્યાંક એક શબ્દ આવતો હતો કે લઘુત્તમ ભરણું ભરાવવું જરૂરી છે। એ પણ કેટલા ટકા કમ્પલસરી હોવું જોઈએ સાહેબ? ઓછામાં ઓછું 90%। હવે તમે કે સાહેબ આખી વાક્ય રચના ત્યાં તમે કીધી, અમે સમજી લીધી સાહેબ, ફરીથી આ વસ્તુ શું કહેવા માંગે છે, એનો ફાયદો શું છે, અને જો લઘુત્તમ ભરણું ન ભરાય તો એની અસર પણ શું થાય છે તમે અમને સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં આપણે સરસ મજાનું એક્ઝામ્પલ લઈએ છીએ। એબીસી નામની કંપની છે, સાંભળજો। એને વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું કે ભાઈ મારી કંપનીને 100 કરોડ રૂપિયા મૂડીના ભરણાની જરૂર છે, એટલે હું ઇક્વિટી શેર બહાર પાડું છું, બરાબર, જેની અંદર આ બધા પ્રોજેક્ટોને ધ્યાનમાં લઈ હું રોકાણ કરવાનો છું। હવે એબીસી નામની કંપની વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાપન પત્ર બહાર પાડી નાખી, પણ ધ્યાન રાખજો કે વિજ્ઞાપન પત્રને અનુરૂપ તમને તમારે ઇક્વિટી શેર બહાર પાડવા અથવા કોઈ પણ જામીનગીરી બહાર પાડવી હશે તો વિદ્યાર્થી મિત્રો એની અંદર સૌથી પહેલી કન્ડિશન કંપની ધારો અને સેબીની કન્ડિશન બંનેને ધ્યાનમાં લઈએ તો એનું લઘુત્તમ ભરણું ભરાવવું જરૂરી છે 90%। એનો મતલબ કે કોઈ પણ કંપની અત્યારે 100 કરોડના નાણાં મેળવવા માંગે છે કોઈ પણ જામીનગીરીના માધ્યમ દ્વારા, તો 90% એ ભરાઈ જવું જરૂરી છે। એટલે ફરી પાછું તમને સમજૂતી આપું, 90% ભરાઈ જવો મતલબ કે 100 કરોડના 90% સાહેબ 90 કરોડ રૂપિયા ની એને અરજી આવેલી હોવી જોઈએ કે રોકાણકારોની કંપનીની અંદર 90 કરોડ રૂપિયા સુધી અરજી કમ્પલસરી આવેલી હોવી જરૂરી છે। જો 90 કરોડ રૂપિયાની કમ્પલસરી અરજી નહીં આવે એનો મતલબ કે લઘુત્તમ ભરણું ભરાણું નથી। હવે લઘુત્તમ ભરણું ન ભરાય ને વિદ્યાર્થી મિત્રો તો કંપની માટે બહુ ખરાબ બાબત કહેવાય, બરાબર। અને કંપની પોતાના શેરની વહેંચણી અને વર્ગીકરણ કરી શકતી નથી। બીજી બાબત, કંપની ઇક્વિટી શેર પણ બહાર નહીં પાડી શકે। કદાચ જે પણ ભરણું લઈ આવ્યા હશે જો નહીં ભરાય વિદ્યાર્થી મિત્રો, તમે બાંયધરી દલાલો સાથે કરાર નહીં કર્યો વિદ્યાર્થી મિત્રો, તો તમારી જે ભરણું છે એ કેન્સલ થઈ શકે છે। આ બહુ પ્રેક્ટિકલ વેમાં મેં તમને સમજૂતી આપી। તો આખા મુદ્દાની અંદર લઘુત્તમ ભરણું એટલે શું, લઘુત્તમ ભરણાનું મહત્વ શા માટે ધ્યાનમાં લેવામાં આવે છે, અને લઘુત્તમ ભરણું તમે આરું ભરાતું નથી કંપનીની અંદર તો વિદ્યાર્થી મિત્રો કઈ અસરો જોવા મળે છે આની સમજૂતી આપણે આ વિડીયોની અંદર લેવાના છે। ઇન બિટવીન વિદ્યાર્થી મિત્રો હું આ પ્રશ્નની સાથે સાથે બાંયધરી કરારવાળો પર છેલ્લે મુદ્દો લઈ લેવાનો છું, એટલે ખાસ છેલ્લે સુધી વિડીયો જોજો, સમજવો જરૂરી છે। યસ, હવે અર્થ લઈએ છે એઝ પર યોર ટેક્સ્ટ બુક। શું કહે છે? યસ, કે કંપની પોતાની યોજના મુજબ વ્યવસ્થિત ધોરણે ધંધો શરૂ કરી શકે તે માટે ઓછામાં ઓછી રકમના શેર, શબ્દ ધ્યાન રાખજો, અહીંયા શેર પણ આવી ગયો અથવા જામીનગીરી પણ આવી શકે છે। યસ, શેર જાહેર જનતા દ્વારા ખરીદે ત્યારે વિદ્યાર્થી મિત્રો તેની અંદર લઘુત્તમ ભરણું હોવું જરૂરી છે। તેને વિદ્યાર્થી મિત્રો લઘુત્તમ ભરણા તરીકે ઓળખવામાં આવે છે। આ કન્ડિશનને જે લઘુત્તમ ભરણું ફરજિયાત કેટલા ટકા ભરાવવું જરૂરી છે? 1 માર્કનો ક્વેશ્ચન સાહેબ, કમ્પલસરી 90% ઓછામાં ઓછું લઘુત્તમ ભરણું ભરાવવું જરૂરી છે। ક્લિયર થઈ ગયો? ઓકે, યસ। હવે આગળ વધીએ કે એક મહત્વની બાબત અથવા મહત્વ તો શા માટે અનિવાર્ય છે। હવે તમે જ મને પોતે કહ્યું કે કોઈ પણ કંપનીની અંદર આપણે એવું વિચારીએ કે એબીસી નામની કંપની છે, એ કંપનીથી આપણે પરિચિત નથી અને એ કંપની લઘુત્તમ ભરણા પેટે જે છે એને નાણાં મળવા જોઈએ 90%, એ મળતા નથી વિદ્યાર્થી મિત્રો। ભલે એને વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું છે પણ કંપનીની અંદર 90% લઘુત્તમ ભરણું નથી ભરાતું, તો તમને વિશ્વાસ આવશે કે કંપનીની અંદર નાણાં રોકાય? તમે એમ કહો સાહેબ એનું લઘુત્તમ ભરણું ભરાણું નથી, એનો મતલબ કે કાંઈક તો તમે સમજી ગયા સાહેબ આની અંદર ઘોટાળો હોઈ શકે છે, સાહેબ આવી કંપનીમાં નાણાં ન રોકાય। પણ તમને કોઈ એમ કે કોઈ કંપની સારી એવી છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ માટે કરીને તમને કહું કે અદાની પોતાની કોઈ પણ નવી કંપની જે છે એ લિસ્ટેડ કરવા માટે કરી અને આઈપીઓ લઈ આવે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થશે સાહેબ? રોકાણકાર અદાનીના નામને ધ્યાનમાં લઈ સાહેબ એ લોકો રોકાણ તો કરવાના જ છે, તો એને શું થયું સાહેબ? એને ફાયદો થયો, કારણ કે કંપની સારું કાર્ય કરી રહી હશે તો એને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા બે પ્રશ્ન ઉદ્ભવ્યા કે જ્યારે પણ કંપનીનું લઘુત્તમ ભરણું ભરાતું હોય તો કંપની સારી છે એમ કહી શકાય, પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે કંપનીનું લઘુત્તમ ભરણું ભરાતું નથી તેનો મતલબ સૌથી પહેલી કન્ડિશન એ પોતાનું લઘુત્તમ ભરણું નહીં ભરાય તો પોતાના શેર બહાર નહીં પાડી શકે, વેચણી પણ નહીં કરી શકે। ઇવન જેટલા લોકોએ એમ સમજી લો કે 90% લઘુત્તમ ભરણું ભરાવવું જરૂર છે, પણ 89% લઘુત્તમ ભરણું ભરાણ, સાહેબ શું કહેવા માંગો છો કે 100 કરોડ આપણે જે છે ઇક્વિટી શેર બહાર પાડવાના હતા અને 89% એટલે કે 89 કરોડ જેટલા રોકાણકારો આપણી કંપનીની અંદર રોકાણ કરવા તૈયાર છે,
માત્ર 1% હજી હોવા જોઈએ મિનિમમ, એનામાં ખૂટે છે સાહેબ 90% માટે, તો તમને એ 89% રકમની જે અરજી મળી હશે ને રોકાણકારોની એ તમને પરત કરવી પડશે. અધરવાઇઝ તમને બાંયધરી દલાલો એટલે કે અંડરરાઇટર જે છે એને તમને કેવું પડશે કે તમે અમારી કંપનીના બાકી રહેતા જે ટકાવારીના ભાગ છે 90% પૈકી તમને શેર ખરીદવા પડશે. એના બદલામાં તમે એમને શું કરવું પડશે? બાંયધરી કમિશન ચૂકવવું પડશે. છેલ્લે સમજૂતી લેવાનો છું, પણ ઇન બિટવીન મેં એટલે લીધી કે તમને શરૂઆતમાં આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ઘણા લોકો એવું માને સાહેબ વિજ્ઞાપન પત્ર અને લઘુત્તમ ભરણું બે એક જ છે. નથી, આ ખાસ ધ્યાન રાખજો. પણ વિજ્ઞાપન પત્રની અંદર લઘુત્તમ ભરણાની જોગવાઈ આપેલી હશે, એ ફરજિયાત પ્રમાણમાં હશે જ, અને એ જોગવાઈ તમે એનું પાલન નહીં કરો, એ તમારી ફૂલફિલ નહીં થાય કન્ડિશન, તો વિદ્યાર્થી મિત્રો તમે જાહેર જનતા પાસેથી નાણાં મેળવી શકશો નહીં. ઇવન જેટલા પણ ટકા તમને અરજી આવી હશે 90% નહીં થતી હોય, અરજીઓ પણ પરત કરવી પડશે. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર, ઓકે. યસ. શું કહે છે આની અંદર કે શેરધારકોના હિતોનું રક્ષણ કરવા માટે વિદ્યાર્થી મિત્રો આ લઘુત્તમ ભરણું જે છે એ ખૂબ જ અનિવાર્ય ભાગ ભજવે છે. કે શેરધારક જે છે એને વિશ્વાસ ક્યારે આવશે? તો અત્યારે કોઈ પણ કંપનીની અંદર સારા એવા પ્રમાણમાં જે છે એ રોકાણકારો રોકાણ કરવાની ઈચ્છા ધરાવી રહ્યા છે લઘુત્તમ ભરણાના ભાગરૂપે. તેનો મતલબ એ કંપની સારી હશે, પણ જે લોકો રોકાણ કરતા નથી તો લોકોને શું લાગશે કે સર કંપનીની અંદર કોઈ રોકાણકારો છે જ નહીં કે 90% લઘુત્તમ ભરણું ભરાય, તો લોકોને જે છે એ રક્ષણ ઓછું દેખાશે આની અંદર. તો લઘુત્તમ ભરણું જે છે રોકાણકારોના અથવા તો શેરધારકોના હિતોનું રક્ષણ કરવા માટે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. પહેલો મુદ્દો. બરાબર, ઓકે. યસ. બીજો મુદ્દો શું કહે છે કે કંપનીની આર્થિક સદ્ધરતા ટકાવી રાખવા અને જાહેર જનતા સમક્ષ પ્રતિષ્ઠા ટકાવી રાખવા. બે વસ્તુ આવી. જુઓ, એક તો આર્થિક સદ્ધરતા આપણને ટકાવી હશે, બીજી બાબત પ્રતિષ્ઠા પણ સાહેબ આપણને ટકાવી હશે. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ કંપની લઈએ કે XYZ નામની કંપની છે, એને પોતાનું વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું ને એનામાં કીધું કે મને 100 કરોડના નાણાં જોઈએ છે. તે 100 કરોડના નાણાં પૈકી લઘુત્તમ ભરણાની 90% જોગવાઈ એની પહેલા જ દિવસે કમ્પ્લીટ થઈ ગઈ કે એની કંપનીની અંદર ખરેખર મિનિમમ ઓછામાં ઓછું 90% લઘુત્તમ ભરણું ભરાવવું જરૂરી છે. પણ એવો સ્ટેટમેન્ટ આવે, હા ઘણી બધી કંપની થઈ રહ્યું છે કે પ્રથમ દિવસે જ કંપનીને 200% જેટલી અરજીઓ મળી, તો વિદ્યાર્થી મિત્રો લોકો સામે કેવું લાગશે કે ના યાર કંપની બહુ સક્ષમ ને સારી એવી છે, સારો એવો નફો કમાવે છે. તો વિદ્યાર્થી મિત્રો એ પ્રતિષ્ઠા પણ કંપની જળવાઈ રહી છે લઘુત્તમ ભરણાના કારણે. બીજી બાબત વિદ્યાર્થી મિત્રો, આ સમગ્ર ક્વેશ્ચન તમે જે અભ્યાસ કરી રહ્યા છો ને, હું તમને કીધું વન ઓફ ધ મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન કહી શકાય. તમને આની સમજણ હોવી જરૂરી છે. અત્યારે વર્તમાન સમયની અંદર વિદ્યાર્થી મિત્રો દરેક કંપની પોતાનું જે પણ સબસ્ક્રિપ્શન લઈ આવે છે, એનો મતલબ કે જે પણ IPO લઈ આવે છે કે મૂડીનો ભરણો લઈ આવે છે વિદ્યાર્થી મિત્રો, તો એ મૂડીના ભરણાની અંદર આ જોગવાઈ કમ્પલસરી વર્તમાન સમયની અંદર એઝ પર ધ સેબી લો, બરાબર, અને વિદ્યાર્થી મિત્રો કંપની ધારા મુજબ આ વસ્તુની કન્ડિશન એપ્લાય કરવામાં આવેલ છે. કમ્પલસરી આનું પાલન કરવું જરૂરી છે. એટલે બહુ પ્રેક્ટિકલ મુદ્દો છે. ક્લિયર? ઓકે. એટલે ખાસ ધ્યાનપૂર્વક છેલ્લે સુધી વિડીયોને જોજો. તમારી કોઈ પણ કક્ષાએ પરીક્ષા લેવાની હશે ને વિદ્યાર્થી મિત્રો, તો આનામાંથી પ્રશ્નો આવવાની સંભાવના મને વધારે લાગે છે, કારણ કે પ્રેક્ટિકલ ટોપિક છે એટલે. યસ. પછી શું આવે છે આની અંદર કે જાહેર કંપનીએ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે લઘુત્તમ ભરણાની રકમ અને શેર અરજી દ્વારા મેળવવી જરૂરી છે. શું કહે છે? તમને તમારી કંપનીને શું મેળવવાનું છે? ધ્યાન રાખજો. ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ આગળ ચર્ચા કરી લીધી છે. એ મેળવવા માટે તમને લઘુત્તમ ભરણું દર્શાવવું પડશે કે ભાઈ મારી કંપનીનું આ લઘુત્તમ ભરણું છે ભરાઈ ગયું છે, હવે તમે મને શરૂઆત કરવાનું જે છે એ સર્ટિફિકેટ આપો. તો ધ્યાન રાખજો. ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો આ જે દસ્તાવેજ છે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે જ્યારે તમને શું કરવાની છે? અરજી દ્વારા મેળવવાની છે ત્યારે. કારણ કે જનરલી કંપની શેર અરજી દ્વારા જોગવાઈ જે છે એ પૂર્ણ કરતી હોયની કન્ડિશન. આ ધ્યાન રાખજો. બરાબર, ઓકે. યસ. પછી શું કહે છે કે કંપનીના, હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કે કંપનીના શેરની વહેંચણી કરવા માટે આ ખૂબ જ જરૂરી છે. જો તમારો વિદ્યાર્થી મિત્રો લઘુત્તમ ભરણું ભરાતું નથી તો એની અસર કઈ આવી શકે છે, હવે આપણે એની ચર્ચા કરવાની છે. જેમાં સૌથી પહેલી બાબત વિદ્યાર્થી મિત્રો, કંપની ધારા 2013 મુજબ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની તારીખથી, શબ્દ યાદ રાખજો, વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની તારીખથી, તો વિદ્યાર્થી મિત્રો 30 દિવસની અંદર આ લઘુત્તમ ભરણાની 90% જોગવાઈની રકમ તમને મળી જવી અનિવાર્ય છે. જો એ નથી મળી જતી તો કરવો શું પડશે? સૌથી પહેલી કન્ડિશન કે જો એની અંદર કોઈ પણ અધિકારીએ એની જે પણ જોગવાઈ છે અથવા એના નીતિ નિયમો છે એનું ઉલ્લંઘન કર્યું હશે ને, તો એ અધિકારી દંડપાત્ર છે. હવે તમે કહેશો સાહેબ ઉલ્લંઘન કઈ રીતે? જસ્ટ ફોર એક્ઝામ્પલ કે મારી જ કંપની છે અને હું આવી રીતે વિદ્યાર્થી મિત્રો મૂડીનો ભરણું 100 કરોડનો લઈ આવ્યો અને મારી કંપનીની અંદર નાણાં રોકવા માટે કોઈ તૈયાર નથી, તમે મારા પાસે આવીને રૂપિયા લઈ ગયા, તમે મારી કંપનીની અંદર બાંયધરી દલાલ બની ગયા, તો વિચારવા જોઈએ બાબા. ખબર પડી ગઈ કે યાર આ ધર્મેન્દ્રની કંપનીની અંદર આવું થયું છે, તો સીધું તમારા ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે અને મારી ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. આ માત્ર સમજૂતી માટે.
પરીક્ષામાં તમને આ લખવાનું રહેતું નથી. આવી લોટ્સ ઓફ ઇન્સિડન્ટ બનતી હશે ને વિદ્યાર્થી મિત્રો કંપનીની અંદર, તો આના ઉપર જે પણ અધિકારી હશે એ પણ દંડપાત્ર ગણાશે. બીજી બાબત, તમે જેટલી પણ શેર અરજીની વહેંચણી કરવાના હશો એ તમે વહેંચણી કરી શકશો નહીં, આ બીજી કન્ડિશન. ત્રીજી બાબત, તમને જેટલી પણ અરજીઓ આવેલી હશે 90% થી ઓછી પણ જેટલી પણ ટકાની અરજી આવી હશે વિદ્યાર્થી મિત્રો, તમને કમ્પલસરી સમય મર્યાદાની અંદર એ રોકાણકારો જે અરજી કરી હશે અથવા જેને એપ્લાય કરવાની કોશિશ કરી હશે એ લોકોને પરત કરવા પડશે અને તમારું ભરણું ભરાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો તમે એ શેર બહાર નહીં પાડી શકો. આ કન્ડિશન મેં તમને બહુ પ્રેક્ટિકલી કહી દીધી. હવે આપણે એસ પર ટેક્સ્ટ બુક લઈ લઈએ છીએ. આના બાદ વિદ્યાર્થી મિત્રો એક સ્ક્રીનશોટ હું રાખી દઉં છું. તે ટેક્સ્ટ બુકની વાક્ય રચના છે, એકવાર ખાસ અભ્યાસ કરી લેજો. મેં સમજૂતી અહીંયા જ આપી દીધી છે, એવું તમને કહી દઉં, બરાબર? ઓકે, યસ. ન મળે અથવા તો કે છે કે સેબીએ જણાવ્યા દિવસોમાં ન મળે, બે કન્ડિશન. એક તો 30 દિવસમાં, કઈ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાની તારીખ 30 દિવસ સુધી, બરાબર? અને બીજી, સેબીએ જણાવેલા દિવસો સુધી ન મળે વિદ્યાર્થી મિત્રો તો મળેલ રકમ પરત કરવી પડે છે. બીજી બાબત, આપેલ નિયમોનો ભંગ કરનાર અધિકારી દંડને પાત્ર બને છે. મેં તમને ઉદાહરણ સહિત સમજૂતી આપી, એ મુદ્દો આ. અને શું અસરો આવે છે તો હજી પણ વિદ્યાર્થી મિત્રો સેપરેટલી તમને દર્શાવી દેવાનું. એનો મતલબ કે આ મુદ્દો કદાચ તમારી શાળાકીય કક્ષામાં હું એમ કહી શકું છું કે 2 ગુણમાં પૂછાય છે તો માત્ર મહત્વ પૂછાઈ શકે છે. કેટલીક વખત 3 માર્ક અથવા તો વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સની અંદર સંપૂર્ણ ક્વેશ્ચન પૂછી શકાય છે. ટૂંકો નોંધ લખો, લઘુત્તમ ભરણું આખો પ્રશ્ન સમજાવવો પડશે, અસર સહિત આપી દેવાનો. જનરલી હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું કે તમને 4 માર્કનો પ્રશ્ન પૂછાય છે, ટૂંકનો તો બધું આપી દો. બધી વસ્તુ આવી ગઈ તો પેપર ચેક કરવાનો શું કહેશે? ના, આને તો બધી વસ્તુ આપી દીધી, રાઈટ, સીધો ચેક કરીને રાઈટ કરવામાં આવશે ને માર્ક્સ આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો કેટલીક વખત આવું બની શકે, તો હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું કે આ વસ્તુ કરી લેવાની. હવે મેં તમને કીધું તો આના સાથે એક મુદ્દો હજી લેવાનો છે, જે બાંયધરી કરાર. હવે બાંયધરી કરાર, દલાલ અને કમિશન, આ 3 વસ્તુ અલગ છે. સૌથી પહેલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, બાંયધરી એટલે શું? સાહેબ બાંયધરી એટલે શું થાય? સાહેબ અમે એક પ્રકારની જે છે બાંયધરી એટલે એસ્યોરિટી લેશું, એસ્યોરિટી લેશું અથવા એસ્યોરિટી આપશું. તો આ એસ્યોરિટી એટલે શું છે? અંડર રાઇટર, બરાબર, કે જે શું કરશે? તમારી જવાબદારી લેશે. તો બાંયધરીની અંદર વિદ્યાર્થી મિત્રો એક કોઈ પણ દલાલ હશે કે જનરલી તમારી કંપનીની અંદર લઘુત્તમ ભરણું ભરાતું નથી, તો વિદ્યાર્થી મિત્રો એ બાકીની જેટલી પણ ટકાવારી પ્રમાણે રકમ ખૂટતી હશે તો એ બાંયધરી દલાલ પોતે લઈ લેશે. તો એ બાંયધરી દલાલ ઓળખાશે. જે વ્યક્તિ આ વસ્તુ લઈ લે છે તમારી, એનો મતલબ કે એ સબસ્ક્રિપ્શન પૂર્ણ કરી દે છે, તો એ વ્યક્તિ છે એ બાંયધરી દલાલ છે. એ દલાલ સાથે કંપની જે પણ કરાર કરે છે તો વિદ્યાર્થી મિત્રો કહેવાય બાંયધરી કરાર. હવે આ બાંયધરી કરાર કરે છે, એના બદલામાં જે બાંયધરી દલાલ હશે એ તમારા એકમની સારા એવા પ્રમાણમાં શેરની ખરીદી કરશે. તો એ ખરીદીના બદલામાં તમે એ કરારને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો એ બાંયધરી દલાલને શું આપશો ખબર છે? સાહેબ કમિશન આપશો. તો એનું નામ શું? સાહેબ એ બાંયધરી કમિશન. રિપીટ કરી દઉં, 3 બાબત આ ટોપિક અંદર આવી. સૌથી પહેલા બાંયધરી એટલે ખાતરી. જે કોના સાથે કરશો તમે? સાહેબ અમે બાંયધરી દલાલ સાથે કરશું. બાંયધરી દલાલ, આ બાંયધરી દલાલે તમારા કીધા મુજબ જે બાકીના વધારાની અરજી લીધી હશે, જે તમારી લઘુત્તમ ભરણું ભરાતું નથી ને એ તમામ જવાબદારી પોતે લઈ લે છે, તો એના સાથે આપણે જે પણ કરાર કરશું એ કરારનું નામ છે બાંયધરી કરાર. અને એને આપણે વધારાનો જે કમિશન આપશું એ કમિશનને કહેવામાં આવે છે બાંયધરી કમિશન. આ 3 વસ્તુ આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને સરળતાથી સમજાઈ ગઈ હશે. હવે આ બાંયધરી કરાર મુદ્દો મેં બોર્ડ ઉપર નથી લીધો, પણ એના ફાયદા પણ હું તમને અહીંયા જ કરાવી દઉં કે એના કારણે ફાયદો શું થશે. સૌથી પહેલી બાબત વિદ્યાર્થી મિત્રો, જાહેર જનતાની અંદર વિશ્વાસ વધી જશે. બીજી બાબત, કંપની, બરાબર, એને સરળતાથી નાણાં મળી જવાના છે, કારણ કે એને ખબર જ છે જાહેર જનતાની અંદર રોકાણ નહીં કરે તો બાંયધરી દલાલ તો ખરીદી લેવાનું છે. ત્રીજી બાબત, બાંયધરી દલાલ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરીને પછી એની અંદર રોકાણ કરે છે. આ ખાસ ધ્યાન રાખજો. એવું જરૂરી નથી કે કંપની ખરાબ હોય ને એની અંદર બાંયધરી દલાલે નાણાં રોક્યા હોય. બાંયધરી દલાલ પણ આ વસ્તુનો અભ્યાસ કરીને જ વિદ્યાર્થી મિત્રો શું કરે છે? અંદર નાણાં રોકે છે. ચોથી બાબત કે કંપનીને કોઈ પણ ભય રહેતો નથી, એને કોઈ પણ ટેન્શન નહીં રહે. ભય રહેતો નથી મતલબ કે નાણાં મેળવવાના સંદર્ભમાં એનું લઘુત્તમ ભરણું ભરાશે કે નહીં ભરાય એ બાબતે વિદ્યાર્થી મિત્રો કંપનીને કોઈ પણ ભય રહેશે નહીં. અને 5મી વસ્તુ, અહીંયા કોઈ પણ રોકાણકાર વિદ્યાર્થી મિત્રો રોકાણ કરે છે અને એની સાથે સાથે કોઈ પણ બાંયધરી દલાલ સારા એવા પ્રમાણમાં સારું એવું નામ ધરાવે છે, સારી એવી પ્રતિષ્ઠા ધરાવે છે અને એ કંપનીની અંદર રોકાણ કરે છે, તો એ કંપનીની પ્રતિષ્ઠા પણ વધી જશે. અત્યારે એક્ઝામ્પલ તરીકે XYZ નામની કંપની છે, નવી છે, પણ એની અંદર તમે સાંભળ્યું કે આની અંદર ખરેખર એક એવો બાંયધરી દલાલ છે કે જે બહુ પ્રતિષ્ઠિત નામ ધરાવે છે,
જસ્ટ ફોર એક્ઝામ્પલ કે કોઈ પણ આપણે નામ લઈ લઈએ રોકાણકાર કે જે બહુ મોટા પ્રમાણમાં રોકાણ કરે છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ માત્ર તમારી સમજૂતી માટે અહીંયા લઉં છું, કોઈ ખરેખર એક્ઝામ્પલ લાઈવ નથી, પણ એવા ઘણા બધા ઇન ફ્યુચર બની શકે છે સારી સારી કંપનીમાં કે અદાણી કોઈ પણ કંપનીની અંદર રોકાણ કરે છે, ભલે એ બાંયધરી દલાલ નથી, પણ એને કહી દીધું કે તારી કંપનીનો સબસ્ક્રિપ્શન નહીં ભરે તો હું તમામ લઈ લઈશ. તો વિદ્યાર્થી મિત્રો શું થયું? યસ સર, પ્રતિષ્ઠા કંપનીની વધી જશે, લોકો એમ કહેશે કંપનીની અંદર ગૌતમ અદાણી રોકાણ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો હતો બાંયધરી કમિશન, બાંયધરી કરાર અને બાંયધરી દલાલ. વિદ્યાર્થી મિત્રો આ આખા મુદ્દાની સમજૂતી મેં બોર્ડ પર નથી લીધી, કારણ કે બહુ ઈઝી પોઈન્ટ છે, આ મુદ્દા સાથે સંકળાયેલો છે. છતાં પણ કોઈ વિદ્યાર્થીને કાંઈ પ્રશ્ન હોય તો આનામાં સ્ક્રીનશોટમાં અમુક બાબતો મેં મેન્શન કરી દીધી છે. તમે બિંદાસથી સોશિયલ મીડિયા માધ્યમો અંદર જોડાઈ તમારે પ્રશ્ન પૂછી શકો છો કે સાહેબ આ મુદ્દો શું કહેવા માંગે છે, કારણ કે ઓલમોસ્ટ આ મુદ્દાની બહુ પ્રેક્ટિકલ વે ની અંદર મેં સમજૂતી આપી છે અને મને પૂરી ખાતરી છે વિદ્યાર્થી મિત્રો કે અત્યાર સુધી તમારા મગજની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેલો હશે તો ચોક્કસ ગેરંટી સાથે એ ક્લિયર થઈ ગયો હશે. અધરવાઇઝ તમે મને પ્રશ્ન પૂછી શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો મને પૂરી આશા છે કે આગળના તમામ ટોપિક જોયા બાદ તમે આ મુદ્દો જોયો છે. કદાચ આગળના કોઈ પણ ટોપિક જોવાના બાકી રહી ગયા હોય તો હજી પણ તમારા પાસે સમય છે, તમે કોઈ પણ કક્ષાની તૈયારી કરતા હો એકમ કસોટી એકવાર ખાસ આની પ્લેલિસ્ટ જોઈ લેજો. બધા જ ઓલમોસ્ટ ક્વેશ્ચન જે વિદ્યાર્થીઓને યાદ નથી રહેતા એમ સમજૂતી વિથ ટ્રિક્સ સહિત રજૂ કર્યા છે, કેમ યાદ રાખવાના છે, કઈ એવી બાબત છે ના ક્રમ આમ યાદ રાખવાના છે, તો બધી વિગતો અંગે વિદ્યાર્થી મિત્રો મેં સમજૂતી આપી છે. એસપીસીસી હોય, વાણિજ્ય સંચાલન તેમજ વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્ર હોય, દરેક એવા અઘરા મુદ્દાની સમજૂતી જે ટ્વિસ્ટેડ કહી શકાય, અઘરો ન કહી શકાય, સોરી ફોર ધેટ, પણ ટ્વિસ્ટેડ મુદ્દાની સમજૂતી આપણે દરેક મૂકી દીધી છે. અવશ્ય તમે એનો લાભ લેજો. વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમે વિડીયોને લાઈક કરી દીધું હશે, ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ બેલ આઇકન પ્રેસ કરી નાખજો. મળીએ છીએ ફરી પાછો નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય.